તમને જેટલું ગિરનાર ચડવાનું સહેલું લાગે છે એવું નથી, પણ હિંમત હોવી જોઈએ. તો સ્વાગત છે ગિરનાર પાર્ટ 3 માં. અમે નાસ્તો કરી અંબાજીથી જે આપણે 50% કાપવાનું છે, તો આપણે પાછું ગિરનાર ચડવાનું કરી દીધું ચાલુ. જેમ જેમ આગળ જતા તેમ ટ્રાફિક બહુ જ હતું અને થોડીક વારમાં તો લાઈન સ્ટોપ થઈ ગઈ. પણ અહીંયા આવો એટલે એમ થાય સ્વર્ગમાં આવી ગયા એવું લાગે. અને આ મરાઠી બોલે હું અભરાઈ જોવાનું મિનિંગ શું થાય એ કોમેન્ટમાં કરી દેજો જેને ખબર હોય. ફાઇનલી આપણે ગુરુ ગોરખનાથ તો પહોંચી ગયા, પણ આગળ ક્યારે આવશે એમ જ થાય. થોડીક વારમાં આપણે ગુરુ દત્તાત્રેયના ગેટ પાસે પહોંચી ગયા અને આપણી આગળ દાતા સિકે પાસે પહોંચી ગયા. અને ફાઇનલી મિત્રો અમે દાતાના દર્શન કરી લીધા. હવે પાછા જાય છે રિટર્ન. તો ફટાફટ બાકાજી કે બોલાવી નાખીને પહોંચી ગયા પાછા અંબાજી. અને હવે અહીંયાથી નજારો જોવો ખાલી. હાલો એની માટે લાઈક કરી નાખો. તો પછી બધા થાકી ગયા, પણ ક્યાં જવું? નીચે તો ઉતરવું જ પડશે ને. જેમ જેમ નીચે ઉતરતા તેમ તડકો થવા માંડ્યો હતો ને વ્યૂ પણ એવા મસ્તી ના આવતા હતા. ફાઇનલી અહીંયા વાંદરાના દર્શન થઈ ગયા. ખાલી થોડુંક જ બાકી છે હવે. ત્યાં ભૂખ લાગી તો ખાઈ લીધી મેગી અને ફાઇનલી 5 વાગે નીચે પહોંચી ગયા ભવનાથ પાસે અને સીધા આવી ગયા આંબા ભગતની વાડીએ. રાતે જમવામાં હોટલમાંથી ઓર્ડર દઈ દીધો હતો. હાલો હવે અમે જમી લઈ. તો બીજે દી સવારે 11 વાગે બેસી ગયા બસમાં અને જુનાગઢને કરી દીધું બાય બાય. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.